તો મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજ આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2024ના રોજ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। જ્યાં આપણે 1,20,000 મળતા હતા ત્યાં આપણે 2.5 લાખ રૂપિયા તો કે 2,50,000 કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો। તો હાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો પીએમ આવાસ યોજના 2024 અપ્લાય ઓનલાઈન કેવી રીતે કરવું તે આપણે જાણીશું। જેઓ પાસે રહેવા માટે પાક્કા મકાન નથી અને તેઓ પાક્કા મકાન બનાવવા માટે આર્થિક રીતે સક્ષમ નથી તેવા ગરીબ પરિવારો માટે સરકાર પીએમ આવાસ યોજનાનું સંચાલન કરે છે, જેમાં મકાન બનાવવા માટે સહાયરૂપ ધનરાશિ પ્રદાન કરવામાં આવે છે, જેથી ઈચ્છુક ઉમેદવાર આ યોજનાનો લાભ લેવા માટે સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે। જો તમે પણ પાક્કા મકાન બનાવવા માટે આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો તમારે આ માટે ઓનલાઈન અરજી કરવી પડશે। આ લેખમાં તમે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા કે બધી જ માહિતી આપણે આપીશું, તો આ વિડીયો અંત સુધી જોજો। તો આગળ વાત કરીએ। પીએમ આવાસ યોજના 2024 ઓનલાઈન ને અપ્લાય ગુજરાતીમાં। તો કે મિત્રો આપણે આ લેખનો ગુજરાતીમાં તમને જવાબ આપીશું। લેખનું નામ તો કે પીએમ આવાસ યોજના 2024 અપ્લાય ઓનલાઈન। પીએમ આવાસ યોજના માટે ફોર્મ ભરવાનું શરૂ અહીંથી કરો અરજી। કેટેગરી સરકારી યોજના, નામ મળવા પાત્ર રકમ 1,20,000 થી 2.5 લાખ સુધી રૂપિયા મળશે મિત્રો। તો મિત્રો પીએમ આવાસ યોજના 2024 અપ્લાય ઓનલાઈન। તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના સરકારી મહત્વની યોજનાઓની એક છે। સરકારી દ્વારા લાભાર્થીઓને મોટી માત્રામાં સહાય રકમ આપવામાં આવે છે। સરકાર પાક્કા મકાન માટે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારો માટે આવાસ યોજના ચલાવે છે અને બંને વિસ્તારો માટે મોંઘવારી અનુસાર અલગ અલગ સહાય રકમ આપવામાં આવે છે। તો આગળ વાત કરીએ। 25 જૂન 2015થી શરૂ કરેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અરજી કરવાની પ્રક્રિયા હજી પણ ચાલુ છે અને આ અરજી પ્રક્રિયા 31 ડિસેમ્બર 2024 સુધી ચાલશે, કારણ કે સરકાર સમગ્ર ભારતમાં 3 કરોડ પાક્કા મકાનો પૂરા કરવા માટેના તેના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। તો આગળ વાત કરીએ મિત્રો। પીએમ આવાસ યોજનાના ઉદ્દેશ્ય। તો સરકાર પીએમ આવાસ યોજના દ્વારા દેશના ગરીબ પરિવારને પાક્કા મકાન પ્રદાન કરવા માંગે છે, જેથી ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ વર્ગના પરિવારને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે। 2015માં જ્યારે આ યોજનાની શરૂઆત થઈ હતી ત્યારે સરકારે સમગ્ર ભારતમાં આશરે 3 કરોડ પાક્કા મકાન માટે સહાય રકમ પૂરી પાડવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ હજી સુધી આ લક્ષ્ય પૂરું થયું નથી। ત્યાર સુધી આશરે 2 કરોડ પાક્કા મકાનો આ યોજનામાં બની શક્યા છે, તો હજી 1 કરોડ મકાન બાકી છે। તો આગળ વાત કરીએ મિત્રો। પીએમ આવાસ યોજના દેશના ગરીબ પરિવારો માટે અત્યંત લાભકારી છે, જેમાં તેમને પાક્કા મકાન બનાવવા માટે આર્થિક મદદ મળશે। પીએમ આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં રહેતા લાભાર્થીઓને 1,30,000 રૂપિયાની સહાય અને શહેરી વિસ્તારમાં રહેતા લાભાર્થીઓને 2,50,000 કે 2.5 લાખની સહાય આપવામાં આવશે મિત્રો। આ યોજના અંતર્ગત જે પરિવારમાં મહિલા વડા છે તેમને આ યોજનાથી લાભ મળવા માટે વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે। ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોને આ યોજનાથી ઘણી મદદ મળી છે। તો મિત્રો કેન્દ્ર સરકારની પીએમ આવાસ યોજના માટે માત્ર અને માત્ર નક્કી થયેલી પાત્રતા પૂર્ણ કરનારા ઉમેદવારોને જ અરજી માટે પાત્ર હશે। નક્કી કરેલી પાત્રતા જાણકારી નીચે આપણે આપીશું। તો આગળ વાત કરીએ। આ યોજના હેઠળ પાત્ર ભારતીય નાગરિક જ અરજી કરી શકે છે। પરિવાર પાસે રેશન કાર્ડ હોવું આવશ્યક છે જે બીપીએલ હેઠળ આવે।
ઉમેદવારના પરિવાર પાસે અગાઉથી પાક્કા મકાન ન હોવું જોઈએ. ઉમેદવારની ઉંમર 18 થી 55 વર્ષ વચ્ચે હોવી જોઈએ. તો મિત્રો, પીએમ આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજ કયા કયા જોશે? તો મિત્રો, ઉમેદવાર પાસે પીએમ આવાસ યોજના હેઠળ નીચેના દસ્તાવેજો જરૂરી છે. તો મિત્રો, આધાર કાર્ડ જોશે, મૂળ નિવાસ પ્રમાણપત્ર, નોકરી કરવાની નોંધ, બીપીએલ રેશન કાર્ડ, આવક પ્રમાણપત્ર, સ્વચ્છ ભારત નોંધણી નંબર, બેંક ખાતાની પાસબુક, પાસપોર્ટ સાઇઝની રંગીન તસવીર અને મોબાઈલ નંબર આપવાનો રહેશે.